હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 5 ઉષ્માગતિ શાસ્ત્ર. તો આજનો આપણો ટોપિક છે પ્રણાલીની અવસ્થા. આપણે કાલે જ કીધું હતું આને એક પ્રણાલી તરીકે ગણીએ એમ, બરાબર? તો જો પ્રણાલીની અવસ્થાને અવસ્થા વિધેયો અથવા અવસ્થા ચલો તરીકે દર્શાવાય છે. શું કે આનો અવસ્થા વિધેય અથવા અવસ્થા ચલો. હવે પ્રણાલી અવસ્થાનું માપન માપી શકાય તેવા ગુણધર્મોને ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? ગુણધર્મોથી ઉપયોગ કરવામાં આવે છે એને માપવા માટે. પર્યાવરણની અવસ્થાને કહી પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાતી નથી. પર્યાવરણ હોય એને સંપૂર્ણ પણ આપણે ના દર્શાવી શકીએ. પણ જો મેં આ પ્રણાલી તરીકે પેન લીધી તો પેન આમ હલે છે, આમ હલે છે, આમ હલે છે, આમ હલે છે, હું આના પર નોટિસ કરું છું, આને દેખું છું, તો મને ખબર પડે કે પ્રણાલીમાં આ ફેરફાર થયો, આ ફેરફાર થયો, આ ફેરફાર થયો. પણ આજુબાજુના પર્યાવરણમાં થોડી ખબર પડે, હું આને જ દેખતી હોય તો. એમ કહેવા માંગે પર્યાવરણમાં કંઈ કહી શકાય નહીં, પણ આમાં કહી શકાય, કારણ કે આપણે જોઈએ છીએ આનું શું કહેવાય, દેખીએ છીએ, આના પર નોટિસ કરીએ છીએ એટલા માટે, બરાબર? આના પર આમ હવે અવસ્થા વિધેયો કેટલા છે? આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, ઉષ્માધારિતા ને ગિબ્સ ઉર્જા. હવે આંતરિક ઉર્જાની અંદર બે છે, કાર્ય અને ઉષ્મા. તો આજે આપણે આંતરિક ઉર્જા વિશે જ જાણીશું. કાર્ય અને ઉષ્મા એનું કાલે લઈ લઈશું, બરાબર? તો આંતરિક ઉર્જા, પ્રણાલીની કુલ ઉર્જાને શું કહેવાય? આંતરિક ઉર્જા કહેવાય છે. પ્રણાલીની આંતરિક ઉર્જામાં પ્રણાલી જે ઉર્જા મેળવે છે કે ગુમાવે છે તેનો સરવાળો. ગુમાવે કે મેળવે એનો શું હોય? સરવાળો, બરાબર? તેમાં રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિક ઉર્જાનો સમાવેશ થાય છે. તેને શેના વડે દર્શાવાય? તેને યુ વડે દર્શાવવામાં આવે છે. આંતરિક ઉર્જાને શેના વડે દર્શાવાય? યુ વડે. આ આંતરિક ઉર્જા નીચેના કારણોથી બદલાય છે. જો કયા કયા કારણો? ઉષ્મા પ્રણાલીમાં જાય કે બહાર આવે. હવે જો આ છે પ્રણાલી, એની અંદર ઉષ્મા આવે છે તો આમાં વધારો થયો, પણ આની અંદરથી આમ બહાર જાય તો આમાંથી તો ઘટી ગયું, એટલે શું થાય? ઘટાડો, બરાબર? અંદર આવે તો વધારો, આટલું હતું ને પછી આટલું વધી ગયું એમ એટલે વધારો, બહાર જાય તો ઘટાડો, બરાબર? ઓછું થઈ જાય, આટલામાંથી આટલું હતું એમાંથી ઓછું થઈ જાય એમ. અંદર આવે કે બહાર જાય તો શું થાય? અંદર આવે તો વધે, બહાર જાય તો ઘટે. પ્રણાલી વડે કાર્ય થાય કે પ્રણાલી પર કાર્ય થાય? જો આ પ્રણાલી છે એના પર કાર્ય થાય કે પ્રણાલી વડે હું આમ લખું છું તો પ્રણાલી દ્વારા કાર્ય થાય, બરાબર? આ પ્રણાલી છે, પ્રણાલી દ્વારા આમ લખું તો દ્વારા કાર્ય થાય, ને પ્રણાલી પર એટલે આ ભૂઈ છે આના પર હું ગમે તે ઢાંકણું ઢાંકું છું, આમ કે આમ ખોલું છું કે આમ કરીને આમ પકડું છું તો આ પ્રણાલી પર કહેવાય. અને પ્રણાલી દ્વારા એટલે લખવી. પછી ત્રીજું, દ્રવ્ય પ્રણાલીમાં દાખલ થાય કે બહાર નીકળે. હવે આ પ્રણાલી છે એની અંદર હું દ્રવ્ય ઉમેરું છું તો આટલું હતું એમાંથી આટલું બન્યું તો વધારો. હું બહાર કાઢી લઉં છું તો ઘટાડો, બરાબર? આટલું હતું એમાંથી આટલું થઈ જાય એટલે અંદર જાય તો વધે, બહાર જાય તો ઘટે. ઓકે, આની અંદર આટલું જ છે. આપણે તો આટલા જ વિડીયો લાવીશું જેથી કરીને તમને ટૉપિકમાં ખબર પડી જાય. ઓકે, કાર્ય અને ઉર્જાનું ઉષ્મા એ કાલે જોઈશ. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.